સો જય શ્રી રામ મિત્રો, જેવું શાંતિ સ્વાગત તમારો એક નવા વ્લોગની અંદર. કાલના વ્લોગમાં જોયું અમે સેન્ડવિચ બનાવવાની બધી તૈયારીઓ કરતા હતા. મમ્મીએ મન તો મસ્ત માવો ચખાડવાનું આલ દીધું કોમ, અને પછી તો બોલ્યા આગળ ઉપર ચડાવી દીધો. આવું વળી બા તો ઘઉં બહુ સાફ કરતી હતી, અને મારું કોમ આવ્યું મસ્ત લેઘો ને લઈ આવવાનું. લેઘો પડે એટલે મારું મોત ખબર પડવી જ ના જોવા. પછી તો મમ્મીએ ચડાવી દીધો મસ્ત ઉપરની બાજુ મશીન ઉતારવાનું કીધું આપણે કરિયાલું પર, અને પેલી બાજુ મમ્મી સેન્ડવિચનું કોમ કરીને મોરી હું તો મસ્ત ભાખરી શેકવા માંડ્યો. અને ત્યારબાદ તો હું મશીન ખોલી તો હા વરાળ નીકળતી. પછી તો જો સોસ ને બોસ ને માયોનીઝ ને બધું વાટકીમાં કાઢી બ્રેડ ઉપર મેં ચાલુ કર્યું થોડું ઘણું કરવાનું, કારણ કે વ્લોગમાં લાગવું જોઈએ મને આવડે એમ બનાવતા, બીજું કોઈ નહીં. પછી તો બોલ્યા વગર મેં મમ્મી નાખી દીધું કે મમ્મી કહું તું બનાય તાર સિવાય મેં ની બાદ મમ્મી તો ધીમે ધીમે મોખણ નાખતી હતી કે જાડું ના થઈ જાય એના માટે. પછી તો મમ્મીએ બીજી બેડ ઉપર ને બધું ચટણી મટણી લગાવવાનું ચાલુ કર્યું. મમ્મી તો સારું આવરો ને માર કરતા યાર, બાકી જોવું ના પડે કોઈ. પછી તો મમ્મીએ માયોનીઝ બધું લગાવવાનું ચાલુ કર્યું. પછી તો મમ્મીને મને મોખણ થોડું નાખે, કારણ કે યાર આપણને મસ્કો મારતા સારું આવડે. પછી તો મમ્મીએ મસ્ત સેન્ડવિચ દબાઈ દીધી અને મશીનના અંદર મૂકી દીધી. ખાવાની મજા આવશે. લેડો આજનો વ્લોગ પૂરો કમેન્ટમાં લખી દો. જય શ્રી રામ.